ટ્રમ્પના નવા ટેરિફથી ભારતીય સીફૂડ નિકાસ ઉદ્યોગ પર મોટું સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિ ભારતના લગભગ 65,000 કરોડ રૂપિયાના વાર્ષિક નિકાસ મૂલ્ય પર સીધો પ્રભાવ પાડી રહી છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી અમારે 200 થી 300 કરોડનું યુએસમાં એક્સપોર્ટ હતું. ગુજરાતમાં એટલું મેજર અમે યુએસમાં મુખફિશ આઈટમ જે જાય છે એના ઉપર અમારે એક માઠી અસર, એટલે એ અમારો ફિશને ધંધો જ બંધ થઈ ગયો એમ કે તો ચાલે. એટલે એ અસર જશે, લેવાની બંધ થાય એટલે એ માછીમાર ઉપર અસર જશે. અમેરિકાએ તાજેતરમાં 50% નવો ટેરિફ લાગુ કર્યો. એ અગાઉ લાગુ કરાયેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી સાથે મળીને કુલ ડ્યુટીનો ભાર 57 થી 58% સુધી પહોંચાડી દે છે, જેને લીધે અત્યારે મોટાભાગના લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિથી માત્ર ગુજરાતની જ 300 કરોડથી વધુની નિકાસ અટકી ગઈ છે. આ ભાર ઓછો કરવા માટે સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે 4 માંગણીઓ કરી છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.